વિદ્યાર્થી મિત્રો, અગાઉનો જે ક્લાસ હતો એમાં આપણે મહારાણી લક્ષ્મીબાઈ છે એનો પરિચય આપણે પ્રાપ્ત કર્યો અને આપણા પાઠ છે એના લેખક છે આપણો એકાંકી સંગ્રહમાંથી લેવામાં આવેલો છે. તો એના લેખક વિષ્ણુ પ્રભાકર છે એનો પરિચય પ્રાપ્ત કર્યો કે કેવા કેવા અનેક વિદ્યાઓ છે એની અંદર પોતે પોતાનું સાહિત્ય સર્જન કરેલું છે. હવે આપણે પાઠમાં જઈએ કે રાણી લક્ષ્મીબાઈ છે એની ખરેખર એ સમયમાં શું ચિંતા હતી. ખૂબ ચિંતા કરે છે કે કાલપી અને ઝાંસી પોતાના હાથમાંથી જતા રહે છે. પોતાના લગ્ન થાય છે, લગ્નમાં પછી એને પુત્ર થાય છે, પુત્રને તરત મૃત્યુ થઈ જાય છે. ત્યાર પછી તો કે પોતે દત્તક પુત્ર લે છે જે અંગ્રેજોને જરા પણ પસંદ નથી. તો એના પછી જે એની પરિસ્થિતિ થાય છે એનું વર્ણન છે એ આપણા પાઠ્યપુસ્તકની અંદર છે. તો બધાનું પાઠ્યપુસ્તક ખુલ્લું અને પેજ નંબર 15 બધાનું ધ્યાન પહેલેથી પાઠ આપણે કરવાનો છે એટલે એમાં જોવાનું છે. બધાનું ધ્યાન એમાં પાત્ર કેટલા પાત્રો છે એમાં તો લક્ષ્મીબાઈ, મુંદર, તાત્યા, જુહી, રઘુનાથ રાવ અને સેનાનાયક. મુંદર અને જુહી છે એ બંને લક્ષ્મીબાઈ છે એની સખી છે અને તાત્યા અને રઘુનાથ રાવ છે એ સેનાનાયક છે. તો એની પણ વાત આની અંદર કરવામાં આવી છે. રંગમંચ પર એકાંકી છે ને આપણને ખબર જ હોય કે રંગમંચ એટલે શું તો કે રંગમંચ એટલે સ્ટેજ. તો પેલા સ્ટેજ છે એને સજાવવું પડે. જે પ્રકારનું આપણું નાટક હોય એ પ્રકારે રંગમંચ છે એને સજાવવું પડે. तो रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है. कैंप कहीं पास ही लगा हुआ है. महारानी लक्ष्मीबाई के तंबू का एक मार्ग दिखाई देता है. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है. दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है. क्यारेक આપણને એમ થાય કે ચાલો આપણે આ નાટક છે આ એકાંકી છે એને આપણે ભજવવું છે, આપણે કરવું છે નાટક, તો પહેલા આટલી તૈયારી રંગમંચ ઉપર કરવી પડે. વેશભૂષા છે એમાં પણ આપણે પરિવર્તન લાવવું પડે. તો એ રીતે આપણે જોયું. લક્ષ્મીબાઈ રંગમંચ પર પ્રવેશે છે ત્યારે ખૂબ ઉત્તેજિત થઈને બોલે છે. શું કહે છે સાંભળીએ. मेरे देखते देखते क्या से क्या हो गया जूही. झांसी, कालपी, ग्वालियर कहाँ गई, परंतु मंजिल के पास आकर भी हर बार दूर चली जाती है. कयो शब्द आप्यो मंजिल. मंजिल એટલે શું તો કે લક્ષ્ય. લક્ષ્ય જે લક્ષ્ય સુધી તેને પહોંચવું છે, લક્ષ્ય પહોંચ્યા એમ થાય કે બસ પહોંચી ગયા અને દરેક વખતે શું થાય કે લક્ષ્ય એનાથી દૂર ને દૂર જતું રહે છે. स्वराज्य को आते हुए देखती हूँ परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है. हिमालय अड़ जाना मुहावरो है. मुहावरा अड़ जाना का मतलब क्या होता है रुकावट आना. हर बार जब लगता है कि स्वराज्य में मिल ही गया तो उसी समय क्या होता है तो कि उसी समय मार्ग में कोई ना कोई रुकावट. कैसी रुकावट तो कि हिमालय जैसी रुकावट मार्ग में आ जाती है. उसे पास करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है. उनसे जूझती हूँ तो नाविक सो जाते हैं. नाविक એટલે અહીંયા નાવિક ખરેખર દરિયામાં કે નદીમાં કે તળાવમાં તરવાવાળાની વાત નથી. મલ્લા અથવા માઝી કહેવાય. પણ તો કે એની સાથે જે રેવાવાળા છે કોણ તો કે દાત્યા ટોપે છે, રઘુનાથ રાવ છે, એ બધા અને નાવિક કે છે તો કે એ બધા રંગ રાતમાં એમાં ખોવાઈ જાય છે, મારી સાથે રહેતા નથી. देखो जूही उधर क्षितिज पर देखो. क्षितिज शब्द समूह के लिए एक शब्द क्षितिज એટલે તો કે જ્યાં આપણે જોઈએ તો ધરતી અને આકાશ. તમે ક્યારેક આમ આકાશમાં જોજો તો આપણને લાગે કે ધરતી અને આકાશ છે ને એ બે બસ હવે માં અડી ગયા હોવા જોઈએ, બેનું મિલન થઈ ગયું હોવું જોઈએ. તો ધરતી और आकाश, धरती और आकाश का मिलन. उसे
कहते हैं? तो उसे क्षितिज कहते हैं। धरती और आकाश का मिलन। कैसी लपलपाती हुई लपटें उठ रही है। सारा आकाश धूम घटाओं से छाया हुआ है। प्रलय की भूमिका है। प्रलय यानी विनाश। प्रलय की भूमिका है, लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐसो आराम में मशगूल है। आवेश में आता आते सहसा मौन हो जाती है, एकाएक मौन हो जाती है। जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती है, जूही जूही, मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी, लेकिन झांसी हाथ से निकल गई। जूही सहसा तिग्र होकर, नहीं नहीं, झांसी हाथ से नहीं निकली, मैं अपनी झांसी नहीं दूंगी। मैं अकेली हूं तो उससे क्या, मैं अकेली झांसी लेकर रहूंगी। जूही कहती है, कौन कहता है आप अकेली है महारानी? आप तो गीता पढ़ती है, फिर यह निराशा कैसी? गीता, भगवद गीता की बात करे छो। भगवद गीता છે ને એની અંદર દુનિયાની બધી જ સમસ્યાઓ છે એ બધાનું સમાધાન ગીતામાં છે। એટલે કે છે કે તમે તો ગીતા વાંચો છો તો તમારે ડરી જવાની જરૂર નથી, અને તમે એકલા નથી, અમે તમારી સાથે જ છીએ। लक्ष्मीबाई कहती है, मैं निराश नहीं हूं, मैं जानती हूं कि मैं झांसी लेकर रहूंगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था? जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता। वो मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से। कोणे કહ્યું હતું? ગંગાદાસે કહ્યું હતું કે આપણે આવી બધી નાની નાની વાતોમાં પડવાની જરૂર નથી। છૂવાછૂતમાં, ઊંચ નીચ, અથવા તો આપણી પાસે રૂપિયા, પૈસા, ધન, દોલત છે, રાજ્ય છે, તો આપણે એમાં ડૂબ્યા રહે। જો વિલાસપ્રિયતામાં ડૂબ્યા રહેશું, ગંગાદાસે કહ્યું હતું રાણી લક્ષ્મીબાઈને કે જો વિલાસપ્રિયતામાં ડૂબ્યા રહેશું તો શું થશે? તો કે તો તમે દેશ સેવા ન કરી શકો, તો તમે જે આ સ્વરાજ્ય તમારે જોઈએ છે એ તમે ન લઈ શકો। સ્વરાજ્ય કેવી રીતે મળી શકે? તો એમને સરસ એક જ વાક્યમાં કહી દીધું કે ત્યાગ, તપસ્યા અને બલિદાન અને સેવા। ત્યાગ, તપસ્યા, બલિદાન અને સેवा, જો આ તમારામાં હશે તો તમે ચોક્કસ સ્વરાજ્યને તમે પ્રાપ્ત કરી શકશો। જોઈ कहती है, लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनना। सफलता और असफलता देव तो शब्द भेद છે, देव અને देव। तो आ देव છે અને આમાંથી એક માત્રા વાળો દેવ, બરાબર? આ દેવનો મતલબ શું થાય? તો આ દેવનો મતલબ થાય ભાગ્ય, અને આ દેવનો મતલબ થાય ઈશ્વર। आज भी है, लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है? वो हमारा अधिकार है। એની સખી છે ખૂબ સરસ રીતે સમજાવે છે કે આપણે ભલે સ્વરાજ્ય પ્રાપ્ત ન કરી, પણ સ્વરાજ્ય પ્રાપ્ત કરવાના પાયાના પથ્થર તો આપણે બની શકશું ને, આપણે એ કરવાનું છે। लक्ष्मीबाई मुस्कुरा कर कहती है, शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझसे यही आशा थी। जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा। मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल हैं। हमारे पास तात्या जैसे सेनापति है, फिर भी हमारी सेना में अनुशासन नहीं है। हमारे पास ग्वालियर का किला है, फिर भी हम कुछ नहीं कर पा रहे हैं। क्यों? जानती हो क्यों? શું કહે છે કે મને એ ચિંતા નથી સ્વરાજ્યની, પણ આપણી પાસે શક્તિ છે, તેમ છતાં પણ એ શક્તિનો અત્યારે આપણે ઉપયોગ નથી કરી શકતા। અનુશાસન, જીવનની અંદર અનુશાસનની વાત કરી જો, અનુશાસન છે ને એ આપણા જીવનમાં ખૂબ જ અગત્યનું છે, અને એ અનુશાસન લેવા માટે જ માતા પિતા છે એ પોતાના બાળકોને શાળામાં મોકલે છે। એક સાથે બેસતા આપણે શીખીએ શિસ્તબદ્ધતા। अनुशासन છે ને એ માત્ર ને માત્ર આપણા વિદ્યાર્થી જીવનમાં જ કામ આવે એવું નથી। अनुशासन આપણે ખૂબ ઘણી જગ્યાએ ઉપયોગી થાય। ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જેના દ્વારા
તમે આ વસ્તુ છે ને એને સ્વીકારી તમે એમાં માનો કે એના બરાબર છે. નાની નાની આપણી સારી ટેવો છે એનાથી પણ આપણામાં અનુશાસન આવી શકે. તો અહીંયા આ અનુશાસનની વાત લક્ષ્મીબાઈ કહે છે કે દાંતિયા જેવા ખૂબ જ મજબૂત કહી શકાય એવા સેનાપતિ આપણી પાસે છે, પણ એનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરી શકતા નથી. અત્યારે એ લોકો એ અનુશાસનનો દુરુપયોગ કરે છે અને બીજી પ્રવૃત્તિઓની અંદર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરેલું છે. जूही कहे छे जानती महारानी हम विलासिता में डूबे हुए हैं, तभी मुस्कुराती हुई मुंदर वहां प्रवेश करती है. मुंदर कहती है कौन कहता कि हम विलासिता में डूब गए हैं? विलासिता में डूबे हैं राव साहब, बांदा के नवाब सेनापति तात्या. विलासिताમાં કોણ ડૂબેલું છે? તો કે એક બાંદા ના નવાબ છે, સેનાપતિ છે તાત્યા, એ ડૂબેલા છે, અને બીજા તો કે રાવ સાહેબ છે એ ડૂબેલા છે. जोई सहसा कहती है नहीं मुंदर, सेनापति नहीं. मुंदर कहती मुस्कुराकर कहती है ओ समझी तुम तो उनका पक्ष लोगी. जोई के दृढ़ स्वर में कहती है मैं उसका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है, तथ्य माने मतलब क्या होता है? सच्चाई. जो तथ्य है उसको छिपाया नहीं जा सकता. सरदार तात्या राव साहब को अपने तन मन का स्वामी मानते हैं. तो અહીંયા जूही અને મુંદર છે. जूही છે એને સ્નેહ સંબંધ કોની સાથે છે? તો કે તાત્યા સાથે, અને મુંદર છે ને રઘુનાથ સાથે. પણ પોતે પોતાના આ પ્રેમ છે એને પણ રાજ્ય સ્વરાજ્યની આગળ કાંઈ જ નથી માનતી, તુચ્છ માને છે કે સ્વરાજ્ય પહેલા, દેશભક્તિ પહેલા, સ્વામી પહેલા. પોતાના સ્વામી કોણ છે? રાણી લક્ષ્મીબાઈ. તો રાણી લક્ષ્મીબાઈ પ્રથમ, અને એના કરતા પ્રથમ કોણ? તો એના કરતા પ્રથમ છે ને દેશ પહેલા, પછી બીજું બધું. એટલે પોતે એની વાતનો અસ્વીકાર કરે છે. मुंदर कहती और तुम उनको अपना स्वामी मानती हो? जूही कहती हाँ, मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूंगी, लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ, और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ. देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ, ठुकरा चुकी हूँ. શું કહે છે? આપણે પહેલા વાત કરીને એ મુજબ જ કહે છે કે હું સૌથી પહેલા તો કે મારા સ્વામી લક્ષ્મીબાઈને અને એના કરતા પણ પહેલા મારા દેશને ચાહું છું. એના આગળ પ્રેમ છે એની કોઈ જ વિચાર નથી. તો એટલો પાઠ આપણે આજે જોયો. પછીનો બીજા પીરિયડમાં આજે